જય માતાજી, જય દ્વારકાધીશ, રાધે રાધે। તમે જો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો તો નવા વિડીયો આવતા રહે। ચૈત્ર નવરાત્રિ દરમિયાન ગાયને લીલું ઘાસ, ગોળ અને રોટલી, પાલક અથવા કેળા ખવડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। નવરાત્રિમાં ગૌમાતાની સેવા કરવાથી મા લક્ષ્મી અને દેવી દુર્ગા પ્રસન્ન થાય છે, જે ઘરની ગરીબી દૂર કરે છે અને સુખ સમૃદ્ધિ આવે છે। નવરાત્રિમાં ગાય માટે ખાસ ઉપાયો: ગૂળ અને રોટલી નવરાત્રિ દરમિયાન રોજ સવારે પહેલી રોટલીમાં થોડો ગોળ રાખીને ગાયને ખવડાવવાથી ભાગ્યોદય થાય છે। લીલું ઘાસ: ગાયને લીલું ઘાસ ખવડાવવાથી પાપોનો નાશ થાય છે અને શુભ ફળ મળે છે। કેળા: માતાજીના ભાગ બાદ કેળા ખવડાવવાથી પણ વિશેષ આશીર્વાદ મળે છે। ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે, તેથી નવરાત્રિમાં ગૌ સેવા શ્રેષ્ઠ માનવામાં આવે છે। જય માતાજી, જય દ્વારકાધીશ, રાધે રાધે।